हेलो एवरीवन, वेलकम टू केडी एकेडमी। लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए और प्रेस द बेल आइकन। वेलकम बैक टू केडी एकेडमी। आज हम बात करेंगे एक बोध काव्य की। बोध काव्य नंबर 3, एक सरखा दिवस सुखना। પ્રભુલાલ દ્વિવેદીએ લખેલું છે। ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ વીરપુર, સૌરાષ્ટ્રમાં થયો હતો। 4 ચોપડી વતન જેતપુરમાં ભણ્યા પછી કરાચી ગયા, નોકરી કરી। ફાજલ સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા। ઈસવીસન 1916માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખ્યું। ત્યાંથી રંગભૂમિ ક્ષેત્રે તેમણે શ્રી ગણેશ કર્યા। ઈસવીસન 1924માં માલતી માધવ નાટક દ્વારા એમની સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતિભા પોંખાઈ। ઈસવીસન 1929માં પ્રથમવાર નાટકમાં ખલનાયકને નાયક બનાવ્યો। ઈસવીસન 1938માં વડીલોના વાંકે નાટક 500થી વધુ વાર ભજવ્યું। તેમણે ગુજરાતી રંગભૂમિ ઉપર વિક્રમ સર્જ્યો। એ વખતે ઉર્દુ તખ્તાની અસર રંગભૂમિ ઉપર હતી। પ્રભુલાલે પુરાણ, ઇતિહાસ તેમજ સમાજની સાંપ્રત કથા વ્યાથાને નાટકમાં સાંકળીને નાટ્ય રચના તેમજ વસ્તુ પસંદગીમાં નવો પ્રયોગો કર્યા। રંગભૂમિને ઉર્દુ અસરમાંથી મુક્ત કરી વિદ્યાવારિધિ ભારવી, સામે પાર તેમજ જગદગુરુ શંકરાચાર્ય એમના સાહિત્ય દ્રષ્ટિએ મૂલ્યવાન એવા મુદ્રિત નાટકો છે। આમ વ્યવસાયી રંગભૂમિના આ પ્રતિભા સંપન્ન નાટ્યકાર સમકાલીન તેમજ અનુગામી નાટ્યકારોના ગુરુ બની રહ્યા। ઈસવીસન 1961માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ આપ્યો હતો। પ્રભુલાલ દ્વિવેદીએ એક સરખા દિવસ સુખના એ બોધ કાવ્ય લખેલ છે। તેમનું જીવન છે એ ઘણું ઊંડું ચિંતન વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે મનુષ્યએ ક્યારેય અભિમાન ના કરવું જોઈએ। જીવનમાં આપણે નસીબ પર કદી ભરોસો ન કરવો, કેમ કે રાજામાંથી રંક બનતા વાર લાગતી નથી। મૃત્યુ પછી ઈશ્વરના દરબારમાં ભૌતિક સંપત્તિ કે સ્વજન સાથે આવતા નથી, ખાલી હાથે જ જવું પડે છે। કવિએ જગતના સનાતન સત્યને સમજાવવા ઉગ્યું તે આત્મે, ખીલ્યું તે કર્માય, એહ નિયમ અવિનાશનો, જે જન્મ્યું તે જાય દ્વારા જીવનની ઘટમાળને સરળ શબ્દોમાં સમજાવી છે। સજ્જનોના દુઃખમાં અને સુખમાં સમાન ભાવે વર્તે છે, જ્યારે દુર્જનો દુષ્કાર્ય કરીને બીજાને પરેશાન કરે છે, અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપકારિતાને સ્વીકાર કરવા અને પરોપકારી બનાવવાનો બોધ આપે છે। તો પ્રભુલાલ દ્વિવેદી છે એ વીરપુરમાં જન્મેલા હતા, એટલે કે સૌરાષ્ટ્રમાં તે જન્મેલા હતા। પહેલાં 4th સ્ટાન્ડર્ડ સુધી તે જેતપુરમાં ભણ્યા, ત્યાર પછી તે ત્યાંથી કરાચી ગયા, ત્યાં તેમણે જોબ કરી અને જ્યારે ફ્રી સમય હતો, ફાજલ સમય એટલે કે ફ્રી સમય, ત્યારે તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયના અલગ અલગ પુસ્તકો છે એમણે વાંચ્યા, એટલે અલગ અલગ બુક્સ એમણે વાંચી। 1916માં દેવી દમયંતી નાટકમાં એક નાનકડું એવું દ્રશ્ય એમણે લખેલું। ત્યાંથી એમણે શરૂઆત કરી એમની રંગભૂમિ ક્ષેત્રને, એટલે કે નાટકમાં ત્યારથી એમણે પ્રવેશ કર્યો। ત્યાર પછી 1924માં એણે માલવી માધવ નાટક લખ્યો। એમાં એની નાટ્યકારની પ્રતિભા છે એ બધાને ખૂબ ગમી અને પ્રથમવાર જે પાછળ રહીને બધા કાર્ય કરતા હતા એ મુખ્ય નાયક છે એ 1929માં બનેલા। ત્યારબાદ 1938માં વડીલોના વાંકે નાટક 500થી પણ વધારે વખત છે એ ભજવ્યું। એ સમયમાં આ નંબર્સ છે એ બહુ હાઈ કહેવાતા હતા। ગુજરાતી રંગભૂમિ ઉપર વિકાસ સર્જ્યો વધારે અસર હતી,
ધીરે ધીરે છે એ ઉર્દુની અસર ઓછી થવા લાગી અને ગુજરાતીને લોકો સમજવા લાગ્યા. એ રીતે આ મૂલ્યવાન અને મુદ્રિત નાટકો તેમણે આપેલા છે. વ્યવસાયી રંગભૂમિના આ પ્રતિભા સંપન્ન નાટ્યકાર સમકાલીન તેમજ અનુગામી નાટ્યકારોના ગુરુ બની ગયા. 1961માં તેમને ઇન્ડિયન ગવર્મેન્ટે બેસ્ટ ડ્રામા ના જે પાર્ટ હોય, જે પાર્ટિસિપેટ્સ હોય, એનો એવોર્ડ એમને આપ્યો. In this poem, Prabhulal Dwivedi has expressed deep thinking of the human life. He says that a person should never be proud. He should not depend on fate because it does not take time to become poor from the king. Physical wealth or a relative does not come with us in the court of God. We have to go there empty-handed. The poet has given examples to explain the truth. He says that it sets that rises, it withers that blossoms, in it dies that is born. That is the rule of immortal God. That is the routine of the life. Noble persons behave equally in both the conditions, in happiness and unhappiness. Only the wicked person harasses others by doing misdeeds. The poet preaches us to leave pride and accept supremacy of Almighty God and do good deeds. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ સાણા સાહેબીથી લેશ ફૂલાતા નથી. ભાગ્ય રૂઠે કે રીજે એની તમા એને નથી, એ જ સુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. Not all days pass equally of anyone, so wise people never become proud of their wealth. The brave person never frightens in difficulties. He never minds of the fate, either it favors or not. हमारा जो सुखी रहने का तरीका होता है, या तो सुखी रहने के लिए जो दिन बिताते हैं वो हर बार इक्वल नहीं होते. हम क्या करते हैं कि जब हमारे पास बहुत ही अच्छी अच्छी चीज़ें आ जाती है, वेल्थ आ जाती है, तब हम प्राउड करते हैं. लेकिन जो अच्छे व्यक्ति होते हैं वो कभी भी अपनी दौलत की या तो अपने पास जो चीज़ें होती है उसका प्राउड फील नहीं करते. जो ब्रेव पर्सन्स होते हैं वो कभी कोई भी मुसीबत से डरते नहीं हैं और वो कभी ऐसा भी नहीं सोचते कि लक तो मेरे साथ है ना, मैं चाहे करूँ कि ना करूँ उससे कोई फ़र्क नहीं पड़ता. लेकिन जो अच्छे लोग हैं वो कभी भी लक पर डिपेंड नहीं रहते. ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે, જે ચડે તે પડે, એ નિયમ પલટાતા નથી. સમય બળો બળવાન છે, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટિયો, એ જ ધનુષ્ય એ બાણ. It withers that blossoms, it is destroyed that is created, it falls that climbs. This is the eternal rule of the age. There is no change in it. Time is powerful, not a person. Arjun became proud of his strength, so he was robbed by Krishna in the disguise of Kaaba, even though Arjun had weapons. Was blossoming करते हैं तब वो ऑलवेज जब खिलते हैं तब वो करमाते हैं, यानी कि बंद भी होते ही है. जब कोई भी चीज़ सर्जन होती है तब वो टूटती ज़रूर है. यानी कि हम कोई भी चीज़ को अगर क्रिएट करते हैं तो वो टूटती भी है, गिरती भी है, पड़ती भी है, यानी कि उसका नाश अवश्य लिखा है, चाहे कुछ भी हो जाए. उसी तरह समय
काफ़ी पावरफुल होता है, ना कि कोई पर्सन। लाइफ के अंदर आप देखोगे तो कोई पर्सन इतना इम्पोर्टेंट नहीं है, उसका समय अच्छा चल रहा है इसीलिए सब सही सही जा रहा है। अर्जुन को भी अपनी जो शक्ति थी उसका काफ़ी प्राउड था, काफ़ी इगोइस्ट था, लेकिन काबा के जब कृष्ण जी आए पता चला कि उसने सब कुछ लूट लिया। अर्जुन के पास जो भी वेपन्स थे वो भी उसने ले लिए, तो भी वो काबा रूपी जो कृष्ण थे उसको वो हरा नहीं सके। સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ, ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ, ધન જન સંપત સાહબી કોઈ ન આવે સાથ, ઈશ્વરના દરબારમાં જાવું ખુલે હાથ. The noble persons should renounce pride in this world. When fate is not favorable, even a king becomes a poor man. We have to go empty-handed in the court of God. Wealth, relatives and splendor do not come with us. यहाँ पर जो भी अच्छे लोग होते हैं, जो सज्जन होते हैं, लोगों को लाइफ के अंदर कभी भी प्राउड नहीं करना चाहिए और प्राउड को अपने आप से दूर कर लेना चाहिए। कभी कभी लक हमें नाराज़ कर देते हैं। कभी कभी आपने देखा होगा कि जो राजा होता है वो भी गरीब बन जाता है। भगवान के दरबार में हमें सिर्फ एम्प्टी हैंडेड ही जाना है, खाली हाथ ही जाना है। ना तो पैसा साथ में आएगा, ना फ्रेंड्स आएंगे, ना रिलेटिव्स आएंगे, प्रॉपर्टी आएंगी, कुछ भी साथ में नहीं आता, सिर्फ हमें ही जाना होता है। ईश्वरना दरबाરમાં जाऊँ खुले हाथ, यानी कि आप जब प्रभु के पास जाते हो तो आपको कैसे जाना है? एम्प्टी हैंडेड जाना है। डर मरवाથી મરવું એક જ વાર, હું પદથી હળવા થશો, હું પદ કરો ન કોઈ, ધાર્યું આપણું ધૂળ છે હરી કરે સો હોય, ધાર્યું આપણું ધૂળ છે હરી કરે સો હોય. The moral of life is that we should be afraid of sin. One day all have to die, so we should not be afraid of death. Man loses his fame due to his pride, so never be proud. Man proposes, God disposes. यानी कि हमें कभी भी गलत काम करने से डरना चाहिए, वही जीवन का सार है। हर एक बार हम कभी भी तो मरने ही वाले हैं, तो मरने का डर रखना चाहिए। मनुष्य को कभी भी अभिमान से अपना जो रिस्पेक्ट है, मान है, उसको गुमाना नहीं चाहिए। कभी भी हमें प्राउड फील नहीं करना चाहिए, क्योंकि कभी हमारा जो इच्छा के अनुसार जो कार्य करना होता है वो कभी नहीं होता। जो गॉड ने डिसाइड किया है वही होता है। પડતા પર પાટું કદી દાજ્યા ઉપર ડામ, દઈશ ના કોઈને કદી એ દુર્જનનું કામ. We should not harass the distressed person. We should not increase anybody's difficulties. It is the act of only weak persons. कोई गिरता है तो उस पर लात नहीं मारनी चाहिए। अगर कोई जल गया है तो उस पर और जलाने की कोशिश नहीं करनी चाहिए, क्योंकि उससे उन लोगों की परिस्थितियाँ मुश्किल बढ़ती है। तो अगर हम ऐसी चीज़ करते हैं तो वो किसके बराबर है? दुर्जन के बराबर। तो अगर किसी को हम लोग ज़्यादा परेशान करते हैं, मुश्किल में डालते हैं, तो वह दुर्जन का ही